સંઘર્ષ કરતો રહ્યો સીમા પર તિરંગાની આન માટે, લડતો રહ્યો હું દુશ્મનોથી તિરંગાની શાન માટે. હું જલ્દી ઘરે આવીશ. પરિવાર દીકરાના આવવાની રાહ જોઈ રહ્યો હતો ત્યાં તિરંગામાં લપેટાયેલ દીકરાનો પાર્થિવ દેહ ઘરે પહોંચે છે. જમ્મુ કાશ્મીરમાં દુશ્મનો સામે લડતા લડતા શહીદી વહોરનાર જવાન બિરેશ્વર ગોસ્વામીનો પાર્થિવ દેહ જ્યારે વતન પહોંચ્યો ત્યારે જ્યાં જુઓ ત્યાં હૈયાફાટ આક્રંદના દ્રશ્યો નજરે પડ્યા. વીર જવાન અમર રહોના નારા સાથે પડઘાતા ડુસકાઓ અને ભીની આંખો જે દીકરાને ખભે બેસાડીને દુનિયા દેખાડી આજે બાપના ખભા અસહ્ય વેદનાના ભારથી ભાંગી પડ્યા. આટલો જલ્દી કેમ ચાલ્યો ગયો? પોતાના લાડકવાયાને વિદાય આપતા માતાના આ શબ્દો ત્યાં હાજર સૌ કોઈનું કાળજું ચીરી નાખતા હતા. નમસ્કાર, આપની સાથે મમતા ગઢવી અને દેશ માટે બલિદાન આપનાર દેશના વીર સપૂતની વિગતે વાત કરીએ વાત ગુજરાતી પર. આ દેશની જનનીઓ સદા એવા વીર સપૂતોને જન્મ આપતી રહી છે જેના હૃદયમાં દેશ પ્રેમ સતત ધબકતો રહ્યો છે અને આ દેશની ધરાનો ખોળો પણ સદા ઉજળો છે કારણ કે માતૃભૂમિને કાજે પોતાના પ્રાણનું બલિદાન આપતા ક્ષણવારનો વિચાર ન કરનારા વીરો છે. જમ્મુ કાશ્મીરના રાજૌરી જિલ્લામાં સેનાના ખાસ સર્ચ ઓપરેશન દરમિયાન અલ્મોડાના લેફ્ટનન્ટ બિરેશ્વર ગોસ્વામીએ પોતાના પ્રાણનું બલિદાન આપી દીધું. એક દિવસ બાદ 25 વર્ષીય જવાન બિરેશ્વરની ઉત્કૃષ્ટ સેવા બદલ કેપ્ટનના હોદ્દા પર બઢતી મળવાની હતી, પરંતુ એ સ્ટાર ખભા પર લાગે એ પહેલા જ તેણે તિરંગાનું કફન ઓઢી લીધું. પર્વતીય વિસ્તારમાં આતંકવાદીઓને શોધવા માટે કોડન અને સર્ચ ઓપરેશન દરમિયાન 5મી આસામ રેજિમેન્ટના લેફ્ટનન્ટ બિરેશ્વર ગોસ્વામી એક શિખર પરથી લપસી ગયા અને ઊંડી ખીણમાં પડી જતા શહીદ થઈ ગયા. લેફ્ટનન્ટ બિરેશ્વર ગોસ્વામીની શહાદતના સમાચાર માદરે વતન પહોંચતાની સાથે જ આખો પંથક શોકમાં ગરકાવ થઈ ગયો હતો. અંતિમ યાત્રા શરૂ થાય તે પહેલા તેમના નિવાસ સ્થાને મોટી સંખ્યામાં લોકો ભેગા થવા લાગ્યા. શહીદ જવાનના માતા અસહ્ય વેદનાથી વારંવાર બેહોશ થઈ જતા હતા અને ફક્ત એક જ વાત કહેતા રહ્યા કે હું જલ્દી પાછો આવીશ, પણ આટલો જલ્દી ક્યાં ચાલ્યો ગયો મારો લાલ? આ શબ્દો ત્યાં હાજર સૌ કોઈના કાળજા ચીરી નાખતા હતા. જે દીકરાને ખભે બેસાડી મોટો કર્યો એને અંતિમ વિદાય આપતા એ પિતા પણ ભાંગી પડ્યા. નાના ભાઈની શહાદત પર ગૌરવ સાથે મોટા ભાઈ અમિત ગોસ્વામીની આંખોમાં પણ આંસુ હતા. તો બીજી તરફ 83 વર્ષીય દાદી નંદી દેવી તેમના પુત્રને અંતિમ વિદાય આપતા બેહોશ થઈ ગયા. વીર જવાનને અંતિમ વિદાય આપવા મોટી સંખ્યામાં જનમેદની આવી હતી. લશ્કરી અધિકારીઓ, જનપ્રતિનિધિઓ, નિવૃત્ત સૈનિકો અને સામાન્ય લોકોએ શહીદની માનભેર વિદાય આપી હતી. કાકા તારાનાથ અને ભાઈ અમિત ગોસ્વામીએ ચિતાને અગ્નિદાહ આપ્યો. એક પરિવારે પોતાનો લાડકવાયો ગુમાવ્યો. ત્યારે લેફ્ટનન્ટ જવાનનું બલિદાન હંમેશા લોકોના હૃદયમાં અમર રહેશે. આપને જણાવી દઈએ કે મૂળ દ્વારહાટના બાગવાલી ફોખરબારીના રહેવાસી અને હાલમાં અથરબની પાંડેખોલાના રહેવાસી બિરેશ્વર ગોસ્વામી 2023માં આર્મીમાં જોડાયા હતા. જૂન 2024માં તેઓ આર્મીમાં લેફ્ટનન્ટ બન્યા. હાલમાં હમીરપુરમાં પોસ્ટેડ હતા અને માત્ર 4 દિવસ પહેલા તેઓ રાજૌરીમાં તૈનાત હતા. ઓપરેશન શેરવાલુમાં સામેલ થયા. પરિવારમાં માતા પિતા, ભાઈ અને દાદા દાદી છે. પિતા પ્રમોદનાથ ગોસ્વામી જેઓ ભાનોલી તહસીલમાં મુખ્ય વહીવટી અધિકારી છે. તેમના માતા સરસ્વતી દેવી હલ્દવાનીના બલસાલામાં શિક્ષિકા છે અને તેમના ભાઈ અમિત પણ સરકારી સેવા સાથે જોડાયેલા છે. મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ તેમના શોક સંદેશમાં જણાવ્યું હતું કે અલ્મોડાના રહેવાસી અને ઉત્તરાખંડની લશ્કરી ભૂમિના બહાદુર પુત્ર લેફ્ટનન્ટ બિરેશ્વર ગોસ્વામીએ આતંકવાદ વિરોધી કાર્યવાહી દરમિયાન માતૃભૂમિની સેવા કરતા બલિદાન આપ્યું. તેમનું સમર્પણ, અદમ્ય હિંમત અને ભારત માતા પ્રત્યેની તેમની ફરજ હંમેશા દેશવાસીઓ માટે પ્રેરણારૂપ રહેશે. અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે તેઓ દિવંગત આત્માને તેમના ચરણોમાં સ્થાન આપે અને શોકગ્રસ્ત પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે. દેશની રક્ષા માટે પ્રાણનું બલિદાન આપનાર જવાન માટે ફક્ત ઉત્તરાખંડ જ નહીં પણ આખો દેશ ગર્વ અનુભવી રહ્યું છે. બિરેશ્વર ગોસ્વામી એક એવું નામ જે આ દેશના લોકો માટે પ્રેરણા બનીને આસમાને ચમકશે. ભારતની આ ધરામાં માટી બનીને ધબકશે. જ્યારે જ્યારે દેશવાસીઓને દેશપ્રેમ સહેજ પણ ઝાંખો પડશે ત્યારે બિરેશ્વર જેવા સપૂતો તિરંગામાં લપેટાઈને તિરંગો બની જશે. ધન્ય છે એ વીરો અને ધન્ય છે એ સપૂતો જેમણે આ દેશની રક્ષા કાજે પોતાના પ્રાણ અર્પી દીધા. ધન્ય છે એ પરિવારો જે ગર્વભેર કહી શકે છે કે શહીદની શહાદતે અમારા ખાનદાનનું નામ રોશન કર્યું છે. આવા શહીદો જ ભારત માતાના મુકુટનું રત્ન છે. આવા પરિવારોથી જ ભારત માતાનો ખોળો લીલો છે. તો ત્યારે બસ આટલું જ. ફરી કંઈક આવી અજાણી વાતો આપના સુધી પહોંચાડતા રહીશું અને મળતા રહીશું વાત ગુજરાતી પર.